સુરતના જહાંગીરપુરાના સુમન મૈત્રી આવાસમાં નાસીનગરના અસરગ્રસ્તોને આવાસ ફાળવણી મુદ્દે સ્થાનિકોનો વિરોધ ઉગ્ર બન્યો છે। મોટી સંખ્યામાં રહેવાસીઓ તાપી ભવન એટલે કે સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે એકઠા થઈ તંત્ર સામે રજૂઆત કરી હતી। નાસીનગરના લોકોને ખાલી આવાસ ફાળવવા અંગે થયેલા સર્વે બાદ સ્થાનિકોએ તેનો વિરોધ નોંધાવ્યો છે। જહાંગીરપુરાના સુમન મૈત્રી આવાસમાં ખાલી મકાનોની ફાળવણી લઈને વિવાદ સામે આવ્યો છે। નાસીનગરના લોકોને સીધી આવાસ ફાળવણી ન કરવામાં આવે તેવી માંગ સાથે મોટી સંખ્યામાં સ્થાનિકો તાપી ભવન ખાતે પહોંચ્યા હતા, એટલે કે સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા। સ્થાનિકોનું કહેવું છે કે અમારો કોઈ ધર્મ કે જાતિ સામે વિરોધ નથી, પરંતુ જે લોકોના નામ પહેલેથી વેઇટિંગ લિસ્ટમાં છે તેમને નિયમ મુજબ પ્રાથમિકતા આપવામાં આવે। તંત્ર દ્વારા ખાલી આવાસોને નાસીનગરના લોકોને આપવા અંગે સર્વે કરવામાં આવ્યો હતો। આ સર્વે બાદ સુમન મૈત્રી આવાસના રહેવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે। સ્થાનિકોએ સ્પષ્ટ કહ્યું કે આવાસમાં તમામ સમાજના લોકો સાથે રહે છે, કોઈ વ્યક્તિ કે સમાજનો અમને વિરોધ નથી, પરંતુ આવાસની ફાળવણી પારદર્શક રીતે અને પ્રાયોરિટી વેઇટિંગ લિસ્ટ મુજબ થવી જોઈએ। મારું નામ અમિત પ્રજાપતિ છે અને આપણે જહાંગીરપુરા સુમન મૈત્રી આવાસ યોજના છે એમાં અમે બધા રહીએ છીએ। બધા જ ધર્મના લોકો છે, બધા જ જ્ઞાતિના છે। અત્યારે અમે રહીએ છીએ પરિવાર જેવું જ રહીએ છીએ, અમને કોઈ પ્રોબ્લેમ નથી અત્યારે રહીએ છીએ એમાં। પણ આ નારસિંહનગર જે તોડવામાં કોર્પોરેશને તોડેલું છે, ડિમોલેશન કરેલું છે, તેમના લોકોને વગર ફોર્મ ભર્યા વગર ત્યાં ફ્લેટ ફાળવવાનું જે નક્કી કર્યું છે, તો એનો વિરોધ અમે કરીએ છીએ કે એ લોકોને નહીં ફાળવો, જેનું નામ લખેલું છે, ફોર્મ ભરેલા છે અને વેઇટિંગમાં છે, એ લોકોને ફાળવો તો કોઈ નાના માણસોને બી કામ આવે। એ લોકોને અમે ઇન્વોલ્વ થવા નથી દેવાના, ઇસીલિયે એટલા માટે અમે બધા અહીંયા અમારો પ્રશ્ન લઈને આવેલા છીએ। જો અમે સુમન મૈત્રીમાંથી આવ્યા છે, ત્યાં જે આ જે પ્રોબ્લેમ છે ત્યાં એ લોકોએ એવી માંગ કરી છે કે અત્યારે જે નાસીનગરના જે ત્યાં પેલી ઝૂંપડપટ્ટી તોડી છે તો ત્યાંથી 25 ઘરો ત્યાં આપવાનું કહે છે આ લોકો, તો અમારે એ ત્યાં આપવું નથી। ત્યાં એ લોકોને આપવાની માંગ અમે કરતા નથી, અમારે ત્યાં જોઈએ નહીં। અત્યારે અમારી માંગ એટલી જ છે કે એ લોકોને જોઈએ તો તમે બીજી જગ્યાએ બાંધી આપો તમે, ને વેઇટિંગ કેટલા છે ત્યાં તે જોઉં તમે, કારણ કે વેઇટિંગ કેટલા છે ત્યાં અમે જોઈએ છે ત્યાં, ને જાત પાત એ અમારે લેવા દેવા જ નથી, બધા જ માણસો સરખા છે। હાલ તો જહાંગીરપુરાના સુમન મૈત્રી આવાસના રહીશોએ કરેલી રજૂઆત બાદ તંત્ર આ મામલે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેલી છે।